રાજપીપળા સરકારી ઓવારા પાસેના બ્રિજની હાલત બિસ્માર થઈ ગઈ છે, જેના કારણે બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। 10 થી 12 ગામને જોડતો આ બ્રિજ કે જ્યાંથી હજારો વાહનો અવરજવર કરે છે, વાહન ચાલકો માટે આ એક રસ્તો છે કે જે અન્ય ગામોને જોડે છે। તે રસ્તાનો એક તરફનો રસ્તો જ્યારે બંધ કરી દેવામાં આવ્યો હોય ત્યારે લોકોને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે। 3 વર્ષ જ થયા છે આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો હોય, તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હોય તેને, અને તેવામાં જ આ બ્રિજની આ હાલત થઈ ગઈ છે। સરકારી ઓવારા પાસે બ્રિજ જે નદી પરથી પસાર થાય છે તેનો વચ્ચેનો જ પાયો બેસી ગયો છે, જેના કારણે બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। વહેલામાં વહેલી તકે આ બ્રિજના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે। સાથે જ તેમના દ્વારા ઘણા બધા આક્ષેપો સાંસદ અને ધારાસભ્ય સહિત તાલુકા ભાજપ પ્રમુખ પર પણ કરવામાં આવ્યા છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ માટેની રજૂઆત સાંસદ સુધી કરવામાં આવી છે, પરંતુ તે છતાંય ઘણા સમયથી એક તરફના બંધ કરી દેવામાં આવેલા રસ્તાને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। હું પોતે હિતેન્દ્ર વસાવા, આ ઇલાકો છે, લોકેશન છે આ સરકારી ઓવારો રાજપીપળા, તો અહીંયાથી આ રોડ જાય છે, આ બ્રિજ બનેલો છે રામગઢ, રાજપીપળા અને રામગઢને જોડતો રસ્તો। અહીંયા ગાડી તમે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો। અહીંયા ગાડી આ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આ તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। એટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે આ જગ્યા પર, આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો। કરોડો રૂપિયાનું કૌભાંડ। તો આ વિડીયોના માધ્યમથી હું ખાલી એટલું જણાવવા માગું છું, આ જે કંઈ પણ કોન્ટ્રાક્ટર જેણે પણ કામ કર્યું હોય એને વહેલી તકે એના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે। લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું કૌભાંડ રાજપીપળામાં આ બ્રિજ પર થયેલું છે, તમે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો। અહીંયા ઘણા બધા ગામડાઓને જોડતો આ રસ્તો છે, અહીંયા નજારો છે આ સરકારી ઓવારો, ત્યાંથી તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો। ઘણી બધી પબ્લિક અવર જવર કરે છે। તો મારે આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જણાવવું છે, જે નેતાઓ જે છે મોટા મોટા હોદ્દાઓ પર ભરપૂર ઊંઘમાં છે, એમને મારે આ વિડીયોના માધ્યમથી જણાવવું છે કે તમે તે વખતે જ્યારે આ રસ્તાનું ઓપનિંગ કરવા આવેલા ત્યારે તે વખતે જણાવતા હતા, બહુ ફાંકા ફોજદારી કરતા હતા ને, ત્યારે આજે અહીંયા ગાડી આ તમારી આંખોની સામે આ 10 રૂપિયાના વાણા લઈને કરોડો રૂપિયાની બ્રિજની સામે 10 રૂપિયાના વાંસ બાંધ્યા છે। તો તમને શરમ આવી જોઈએ। મારે આ વિડીયોના માધ્યમથી જણાવવું છે, હું પોતે હિતેન્દ્ર વસાવા, ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા હોય કે પછી અહીંયા રાજપીપળાના નાંદદ તાલુકાના MLA દર્શનાબેન દેશમુખ હોય કે પછી નાંદદના તાલુકા પ્રમુખ, તમે ભરપૂર નિંદ્રામાં છો। આ અહીંયા ગાડી તમારી સામે કોઈ બોલવાવાળું નહીં એટલે તમે આટલું મોટું કૌભાંડ કરો છો। આ તમારી આંખોની સામે, બાકી તમે તો આમ બહુ મોટી ફાંકા ફોજદારી કરો છો ને કે ચૈતર વસાવા ફલાણી ઢીકણી, તો તમે અત્યારે અહીંયા છો જ રાજપીપળામાં, નાંદદમાં છો જ, તો આ તમારી આંખોની સામે જ આટલો મોટો ભ્રષ્ટાચાર તમે જેમ બને તેમ જલ્દી આને રાબેતા મુજબ શરૂ કરાવો અને આ પાયો જે બેસી ગયેલો છે એ જે કોન્ટ્રાક્ટરે જેણે પણ કામ કરેલું છે એને જેલ ભેગો કરો અને એના ઘરના પૈસા બી કાઢીને આ બ્રિજ પાછો અહીંયા એ પાયો નવેસરથી બનાવો એવી મારી નમ્ર અપીલ છે। હું પોતે હિતેન્દ્ર વસાવા।